માંગરોળ તાલુકામાં છેલ્લા 19 વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ સ્વર્ગીય લક્ષ્મણભાઈ એ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટને માધવ ગ્રુપ માંગરોળ દ્વારા મેડિકલ સાધનોની મહત્વપૂર્ણ સહાય આપવામાં આવી છે। આ સહાયથી ટ્રસ્ટની આરોગ્યલક્ષી સેવાઓને વધુ વેગ મળશે અને જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે। સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન લોયેજ મુકામે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, નિઃશુલ્ક દવાઓનું વિતરણ સહિત અનેક સેવાઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ઉપરાંત તહેવારો દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ, પ્રથમ ધોરણમાં દાખલ થનાર દીકરીઓને બોન્ડ આપવાની સાથે બેંક ખાતું ખોલી આપવાની વ્યવસ્થા તથા હોસ્પિટલ બેડ જેવી મહત્વની સેવાઓ પણ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માંગરોળ મુકામે પોરબંદર બાયપાસ વિનાયક હોસ્પિટલની બાજુમાં સ્થિત માધવ ગ્રુપના યુવાનો દ્વારા ટ્રસ્ટની સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે વ્હીલચેર, ટોયલેટ ચેર, ફોલ્ડિંગ વોકર, નેબ્યુલાઇઝર, પલ્સ ઓક્સીમીટર સહિતના મેડિકલ સાધનો ખરીદી દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ બેડની સેવા પહેલેથી જ કાર્યરત છે। આ સેવાકીય કાર્યમાં કૃણાલભાઈ ભરડા, ધનંજય પીઠિયા, ફૈઝાન શેખ અને જગદીશભાઈ ઓડેદરાએ પણ સાધન સહાય રૂપે દાન આપીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। યુવા પેઢી દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય પહેલને ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા તેમજ ટ્રસ્ટી રવિભાઈ નંદાણીયાએ બિરદાવી હતી।